નમસ્તે મિત્રો, આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ સામાજિક અને ધાર્મિક સુધારાઓની અથવા સુધારણાની ચળવળો. આપણે આગળના ચેપ્ટરમાં અંગ્રેજોનું આગમન, રાજકીય પરિસ્થિતિ શું થઈ, આર્થિક પરિસ્થિતિ શું થઈ, ઘણું બધું આપણે જોયું. ભારતના લોકોએ અસંખ્ય દર્દ અને પીડા, આ તો આપણે થોડું અમથું એની અંદર જોયું છે. એ સમયના ભારતના નાગરિકોની જો પીડાની વાત કરીએ તો ખૂબ જ દયનીય કહી શકાય, જેને આપણે કલ્પના ન કરી શકીએ એવું હતું. આજે મારા ખ્યાલ મુજબ આપણે અહીંયા બેઠા છીએ, અત્યારે ભણીએ છીએ, તો આપણે એ પણ વિચારતા હશું કે ત્યારના લોકો સાવ આવા હતા, બધા તૂટી પડીને ધબધબાટી બોલાઈને કાઢી ન મૂકે. પરંતુ આજની પરિસ્થિતિ અને ત્યારની પરિસ્થિતિ ખૂબ અલગ છે. આપણે દરિયામાં કોઈ ડૂબતો વ્યક્તિ હોય ને બાજુમાં લાકડા જતા હોય ને તો આપણે એમ કહીએ ભાઈ લાકડાને પકડી ન લેવાય, એને કંઈ ખબર જ નથી. પણ એ પરિસ્થિતિમાં જ્યારે તમે હો ને ત્યારે એ પરિસ્થિતિ, એટલે ટૂંકમાં એ પરિસ્થિતિનો આપણે કોઈ કલ્પના ન કરી શકીએ, ખાલી એને વિચારી શકીએ તો ખાસ કરીને આપણે આશ્ચર્ય થઈ જાય એ ઘણી બધી બાબતો છે કે ખાસ કરીને છે એ ઘણી બધી બાબતો છે એ પોઝિટિવલી પણ બની. એની અંદર સૌથી મોટી જો કોઈ બાબત હોય તો ખાસ કરીને એ સમયે છે એ સામાજિક અને શૈક્ષણિક બાબતોમાં છે એ ઘણું પ્રગતિશીલ એ સમયે થયું. એ સિવાય ખાસ કરીને છે એ છે તાત્કાલિક યુરોપિયનમાં પ્રવર્તતા જે સામાજિક, માનવતાવાદી, બુદ્ધિવાદી અને શૈક્ષણિક જે અમુક આંદોલનો કહી શકાય અથવા તો સુધારાઓ થયા, તો એના હિસાબે ભારતની અંદર આધુનિક શૈક્ષણિક સંસ્થાઓ, રેલવે, તાર, ટપાલ, માર્ગ, વાહન વ્યવહાર, શિક્ષણ, સંચાર, એટલે કે આજે રેલવે, તાર, ટપાલ છે, વાહન વ્યવહાર, શિક્ષણ, સંચાર માધ્યમો છે, એ માધ્યમોને પણ અહીં છે તેમણે વિકસિત કર્યા. ભલે એ નહીં ઓલા માટે હતા, પરંતુ ભારતની અંદર એ વસ્તુ થયું એના માધ્યમથી ભારતની અંદર છે એ દરેકના વિચારો ભારતના એક એક વ્યક્તિ સુધી પહોંચવા માટે આપણે એક રસ્તો પ્રાપ્ત થયો. એ સિવાય જો એ દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો કે બુદ્ધિગમ્ય જે ખાસ કરીને બૌદ્ધિક બાબતો છે, ધર્મનિરપેક્ષ એટલે કે બુદ્ધિનો આધાર, ધર્મનિરપેક્ષ એટલે કે કોઈ ધર્મને, એક ધર્મને નહીં, દરેક ધર્મને માનનાર, એમ પ્રગતિશીલ. કારણ કે ત્યારનું આપણું ભારત એટલે કે ધર્મ આધીન હતું. અમુક વ્યક્તિઓને ધર્મમાં ભળવો, અમુક ધર્મ ન, અથવા અંદર ધર્મોની છે એ ઝઘડાઓ, આ બધી બાબતોને દૂર કરી અને ધર્મનિરપેક્ષ બનાવવું. આજે આપણું બંધારણ ધર્મનિરપેક્ષ છે, કોઈ એક ધર્મને અપનાવે નહીં, સનાતન ધર્મ, સંપૂર્ણ ધર્મને અપનાવે. એ સિવાય છે એ ઘણું બધું આવા જે 3 બાબતો છે એ ભારતની અંદર અસ્તિત્વમાં આવી. એ બુદ્ધિગમ્ય લોકોની અંદર બૌદ્ધિક શક્તિઓનો વિકાસ થયો, બૌદ્ધિક જીવોનો વિકાસ થયો, ધર્મનિરપેક્ષતા આવી અને પ્રગતિશીલ બન્યું. એ બાબતને પણ આપણે છે એ ના કહી શકાય નહીં. ભારતની અંદર છે એ રાજા રામમોહન રાય જેવા મહાન સામાજિક સુધારકો છે, એનું નામ ખૂબ જ બહુ વિલિયમ બેન્ટિંગ સાથે છે એ પોતે રહીને અઢળક એણે છે એ સુધારાઓ છે ભારતની અંદર અંધશ્રદ્ધાઓ દૂર કરવા માટેના પ્રયત્ન કર્યા છે. નેતાઓએ છે તેમના વિચારો, મૂલ્યો ઝીલ્યા છે અને ભારતને પ્રવર્તતા સામાજિક ધાર્મિક અનિષ્ટો છે એ સમયના એને દૂર કરવાના પ્રયત્નમાં છે એ સૌથી મોટો ફાળો એ સમયનો છે. આપણે ખબર છે કે કેવી પરિસ્થિતિઓ, કેવી અંધશ્રદ્ધાઓ એ સમયે ભારતની અંદર હતી અને એ જ બાબતને દૂર કરવા માટે છે આજે પ્રયત્નશીલ એ બન્યા હતા. ભારતમાં છે અંગ્રેજી શાસનથી છે એ જાગૃતિ છે એ નવા યુગનો પ્રારંભ થયો. અંગ્રેજો સાથે છે એ પ્રથમ લગભગ છે 150 વર્ષનો વેપાર તરીકે છે, અને ત્યાર પછીના બીજા 150 વર્ષ છે એ શાસનકર્તા તરીકેનો સંબંધ આપણો રહ્યો છે. કુલ છે એ 300 વર્ષનું કહી શકાય. 150 વર્ષ સુધી છે એમણે વ્યાપાર કર્યો અને ભારતમાં રહ્યા, અને પછી અંતે સંપૂર્ણ શાસન આવ્યું અને 150 વર્ષ છે એને શાસન કર્યું. ટૂંકમાં ભારતીય સંસ્કૃતિ છે પાશ્ચાત્ય વિચારધારા છે અને પાશ્ચાત્ય સંસ્કૃતિના સંપર્કમાં હંમેશા રહી છે. આધુનિક ભારતની જે નવરચના માટેની જે ભૂમિકા છે એ સમયે બંધાઈ, કારણ કે વેસ્ટર્ન કલ્ચરને આપણે ત્યારથી જ ઓળખતા થયા અને એના માધ્યમથી છે એ અમુક સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે છે એ નવા પ્રસ્થાનો અથવા તો સુધારો થયા. પરિણામે છે 19મી સદીની અંદર જે આપણે આધુનિક વિચારધારાનો સમાજ જે રચના અસ્તિત્વમાં આવ્યો, એ સિવાય છે એ ઘણી બધી શરૂઆતમાં નેતાઓ અતિ ઉત્સાહ અને પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રવાહોને ઝીલીને ઘણા બધા સામાજિક સુધારા, ધર્મ સુધારા,
ની પ્રવૃત્તિ ચલાવી, જેની અંદર છે એ ખાસ કરીને છે બ્રહ્મો સમાજ, મહારાષ્ટ્રના પ્રાર્થના સમાજ, એ સિવાય છે એ સમાજના નવ પ્રસ્તારક છે એ જે ધોતક ગણી શકાય કે જેમણે ખૂબ સારા એવા ગૌરવવંતા કામ કર્યા. ભારતીય સંસ્કૃતિના મૂળની અંદર જે ખૂબ ખરાબ બાબતો હતી એને દૂર કરી અને સમાજ અને ધર્મને સુધારીને છે એ આર્ય સમાજ, રામકૃષ્ણ મિશન, ઘણી બધી આવી પ્રવૃત્તિઓ ઊભી થઈ કે જેના આધારે છે એ સમાજની અંદર અસંખ્ય સુધારાઓ અને છે એ સમાજના સાચા હૃદયની ઉન્નતિ ચાહતા હતા. અને 19મી સદીના ભારતના ઇતિહાસમાં સાંસ્કૃતિક અને બૌદ્ધિક જાગરણની સદી કહેવામાં આવે છે. 19મી સદી એટલે ભારતની છે એ સાંસ્કૃતિક અને બૌદ્ધિક રીતે છે એ જાગરણ કે જે ખોટી માન્યતાઓ, ખોટી પરંપરાઓ, ખોટી બાબત કે જે સમાજના લોકોને નુકસાન પહોંચાડતા હતા એને સુધારો કર્યો. આપણે એમ ન કહી શકીએ કે અંગ્રેજોના માધ્યમથી થયું, પરંતુ અંગ્રેજો ભારતમાં આવ્યા અને વેસ્ટર્ન કલ્ચર, વિચારધારાઓને લોકો સમજતા થયા, બહારની વિચારધારાઓને, અને એના હિસાબે આવા લોકોએ છે એ ભારતમાં આવી પોતે છે એ સમાજની અંદર છે એ ઘણા બધા છે એ ઘણી બધી બાબતોની અંદર છે એ પરિવર્તન આપણે એ સમયે લાવી શકીએ. અને જેની અંદર આપણે જો સૌ પ્રથમ વાત કરવાની હોય તો એ પહેલાં એક જ વ્યક્તિની આપણે વાત કરવી પડે અને એવા જ જો કોઈ સુધારકની વાત કરવી હોય તો એ આપણે વાત કરવી પડે રાજા રામમોહન રાય, જેમણે છે એ બ્રહ્મો સમાજ, રાજા રામમોહન રાયે છે એ બ્રહ્મો સમાજની છે એ સ્થાપના કરી. 19મી સદીના જે પ્રારંભ છે અને એ પ્રારંભમાં જ ભારતીય નવજાગૃતિના અગ્રદૂત એટલે કે સૌ પ્રથમ જો કોઈ પહેલ કરી હોય તો એ રાજા રામમોહન રાય છે, જેમણે 1774થી 1833 સુધી તેમણે બ્રહ્મો સમાજની સંસ્થા સ્થાપી અને એની અંદર કામ કર્યું. તેમનો જન્મ છે એ 22 મે 1974ની અંદર છે એ બંગાળના હુગલી જિલ્લાની અંદર રાધાનગરની અંદર છે એ ગામમાં છે એ રમાકાંતને ત્યાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. ટૂંકમાં પ્રારંભિક શિક્ષણ તેમને પાટણા, વારાણસી લીધું. બંગાળમાં તેમણે ઉર્દૂ, સંસ્કૃત, ગ્રીક, હિબ્રુ અને લેટિન, ફારસી અને અરબી અને આ ભાષા અને અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ મેળવ્યું. તેમણે જુદા જુદા જે ધાર્મિક ગ્રંથો છે એની ઉપર એને વધારે રસ હતો, એટલા માટે એણે એનો અભ્યાસ શરૂ કર્યો. રાજા રામમોહન રાયની જે વિચારસરણી હતી એ વેદાંત ધર્મ, ઇસ્લામ ધર્મ અને ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંત સંયુક્ત અસર જોવા મળી. એણે બધાય ધર્મને જોયા, એની ઉપર રિસર્ચ કર્યું અને એના આધારે છે એક આંદોલન ચલાવ્યું કે આ બધા જ ધર્મોમાં જે કૂટનીતિઓ છે, જે ખરાબ અંધશ્રદ્ધાઓ, નીતિઓ છે, એને બ્રહ્મ સમાજની સ્થાપના કરી અને બ્રહ્મ સમાજના આધ પ્રેરણા એટલે કે રાજા રામમોહન રાય, એમણે ભારતની અંદર સંપૂર્ણ સામાજિક અને ધાર્મિક સુધારો કરવા માટેની પહેલ શરૂ કરવાની કરી. કારણ કે એણે એ વિચાર્યું કે મારો ભારતનો વ્યક્તિ વિદેશી પ્રજાઓથી તો ઠીક, પણ પોતાની આવી ઘણી ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિથી નષ્ટ થઈ રહ્યો છે અને એને દૂર કરવું એ સૌથી જરૂરી છે. આજે આપણે સ્ત્રી સશક્તિકરણને આગળ ધપાવી રહ્યા છીએ. આજે સ્ત્રીને પુરુષ સમવડી બનાવી રહ્યા છીએ. શા માટે? સમાજની અંદર નવજાગૃતિ ફેલાવા. તો એ સમયે એ તો વાત અલગ, પણ બીજી બધી અઢળક જે માન્યતાઓ હતી એને દૂર કરવા માટે રાજા રામમોહન રાયે અઢળક સામાજિક સુધારે કરી અને ભારતને છે એ એક સમૃદ્ધ ભારત, એક વિકસિત સંસ્કૃતિનું ભારત બનાવવા માટેની પહેલ રાજા રામમોહને શરૂ કરી. આપણે આ બધા ભણીને આવ્યા છીએ સામાજિક વિજ્ઞાનની અંદર. સમાજ સુધારક ભારત શું હતો અને આજે ભારત જે છે એનો જો કોઈ પાયાની અંદર અમુક વ્યક્તિઓનું નામ લેવું હોય તો એની અંદર રાજા રામમોહન રાયનું નામ લેવું પડે. શરૂઆત બંગાળની અંદરથી કરી, ઘણી બધી એને અલગ અલગ ખ્યાલો આપ્યા અને એ ખ્યાલોના માધ્યમથી એને ઘણા બધા રાજાઓ, બાદશાહો અને એ સિવાય ભારતની અંદર ઘણા બધા બીજા વ્યક્તિઓ સાથે મળી, અંગ્રેજો સાથે મળીને ભારતની અંદર છે
એ વિશિષ્ટ પ્રકારની ઘણી બધી છે એ પોતાની અલગ અલગ છે એ સુધારાઓ કર્યા, એની વિશેની ચર્ચા છે એ આપણે આવનારા લેક્ચરમાં લઈશું. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્તે. નમસ્તે મિત્રો. છેલ્લે આપણે રાજા રામમોહન રાય વિશેની થોડી અમથી માહિતી લીધી હતી કે 1774થી લઈને 1833 સુધી રાજા રામમોહન રાય, બ્રહ્મ સમાજની સ્થાપના 22 મે 1774માં બંગાળના હુગલી જિલ્લામાં રાધાનગર ગામમાં રમાકાંતને ત્યાં બ્રાહ્મણ કુટુંબમાં એમનો જન્મ થયો હતો. ખાસ કરીને એમણે ઘણા બધા છે એ ભાષાઓ છે એણે શીખી અને ત્યારબાદ વેદાંત, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મમાં છે એમને ઘણું બધું છે યોગદાન આપ્યું. જો આપણે આની વાત એટલા માટે કરી રહ્યા છીએ કે ભાઈ ભારતીય સંસ્કૃતિને એક શુદ્ધ સ્વરૂપ જો આપવું હોય તો એના માટે એના પાયાની અંદર જો વિકાસાત્મક પગલાં જો કર્યા હોય, એક ભારતીય સંસ્કૃતિને પ્યોરિટી મીન્સ કે ભારતીય સંસ્કૃતિ, ભારતીય જે અંધશ્રદ્ધાઓને દૂર કરીને ભારત સમાજને છે, ભારતીય સમાજને જો ઉજ્જવળ કરવાનું કામ કર્યું હોય અને એનું પાયાનું જો નામ દેવું હોય તો એ રાજા રામમોહન રાય છે. અને એટલા માટે આપણે રાજા રામમોહન રાયને આપણે ભણી રહ્યા છીએ. માત્ર એ સમયે અંગ્રેજો આવ્યા, અંગ્રેજોએ ઘણું બધું નુકસાન કર્યું, આપણે બધું જ સમજ્યા. પરંતુ એ સમયે કંઈક એવી પણ એક દિશા, એવી એક વિચારધારા શરૂ હતી કે જેના માધ્યમથી છે એ ભારતનો વ્યક્તિ જે અમુક જે અલગ અલગ પ્રકારના દૂષણો હતા એ દૂષણોથી દૂર કરવા માટે છે એ અમુક લોકો કાર્ય કરતા હતા. અને આપણે આ બધા જ નેગેટિવ અમુક આપણે જે ચેપ્ટર આગળ જોયા કે એટલું ભારતને નુકસાન થયું હતું, એમાં એક પોઝિટિવ બાબત પણ જે થઈ હતી એની વાત છે એ આપણે અહીંયા કરવાની છે. રાજા રામમોહન રાય શરૂઆતમાં બંગાળના જે રૂઢિચુસ્ત સમાજના ક્રાંતિકારી હતા એની અંદર સુધારા લાવવા માટે છે એમણે અમુક ખ્યાલોની રજૂઆત કરી અને ખ્યાલોના માધ્યમથી છે એમણે ભારતને સુધારવાનો પ્રયત્ન કર્યો. જેમાં સૌથી પહેલું છે એટલે કે હિન્દુ છે એની અંદર જે જ્ઞાતિ પ્રથા છે એ સૌથી મોટો અવરોધ છે. એટલે હિન્દની જ્ઞાતિ પ્રથા છે એ દૂર કરી એની અંદર સંપ લાવવાનો પહેલો પ્રયત્ન શરૂ કર્યો. ત્યારબાદ બીજી બાબત એને એવું કર્યું કે સ્ત્રીઓને ગૌરવની અને ગૌરવવંતું સ્થાન આપવું, જેથી સમાજમાં તેમનું સ્થાન વધે. એ સમય એવું હતું કે સ્ત્રીને છે એનું સ્થાન સમાજની અંદર સૌથી નીચે ગણવામાં આવતું. એ કોઈ બાબતની અંદર પુરુષ જેટલા કોઈ પણ નિર્ણય લઈ શકે નહીં. ટૂંકમાં પહેલેથી જ ભારત છે એ પુરુષ પ્રધાન દેશ રહ્યો છે. સિંધુ ખીણની સંસ્કૃતિ પછીની વાત કરીએ. આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ ભણી છે, મોહેંજો-દડો ને બધી સભ્યતાઓ, તો એની અંદર મોસ્ટ ઓફલી સ્ત્રીઓને વધારે જોવા મળે છે. આપણે સ્ત્રીઓના ચિત્રો જોવા મળે, મુદ્રાઓ પર સ્ત્રીઓ જોવા મળે. એટલે એનો મિનિંગ એવો કે ત્યારે સ્ત્રી પ્રધાન હોઈ શકે. પરંતુ ભારતની અંદર જ્યારે તો એ સમયે છે એ સ્ત્રીઓના યોગદાન માટે છે એનો વિકાસ થાય. એટલા માટે આજે આપણે એ ત્યારે જે પાયો નાખ્યો હતો રાજા રામમોહન રાય, એના હિસાબે આજે આપણે છે એ રાષ્ટ્રીય એટલે કે આજની જે પરિસ્થિતિ છે, આજની જે બાબત છે, આજે રાષ્ટ્રીય ક્ષેત્રે આપણે સ્ત્રી સશક્તિકરણ, આજે સ્ત્રી પુરુષ સમવડી બની તો ખાસ કરીને હું કહું તો એ પાયો ત્યાંથી નખાયો છે. ત્યારબાદ એ પછી છે એ સતી પ્રથા છે. ટૂંકમાં એક પ્રકારની એવી જે કે એક પ્રકારનું ખૂન જ કહી શકાય કે ભાઈ પતિ છે મૃત્યુ પામે અને એની પત્ની જીવિત હોય તો એની પત્નીને પણ છે એ એના પતિની જે ચિતા હોય એની સાથે એને પણ જીવતી સળગાવી દેવામાં આવે. એટલે એક પ્રકારનું છે એ ખૂન જ છે એવું કહેવાય. અને એટલા માટે એમાં સૌથી વધારે મોટો પ્રતિબંધ મૂકવા માટે રાજા રામમોહન રાયે પહેલી પહેલ કરી કે પહેલાં એ વસ્તુ બંધ કરો. ત્યારબાદ છે એ બાળ લગ્ન, વિધવાઓના પુનર્લગ્ન કરવાની છૂટ આપવી જોઈએ. એ સિવાય છે એ બહુપત્નીત્વનો છે એ અંત આવવો જોઈએ. પિતાના વારસામાં છે એ પુત્રનો ભાગ પણ હોવો જોઈએ, પુત્રીનો ભાગ પણ હોવો જોઈએ. જે આજે જ હમણાં 5-6 દિવસ પહેલાં છે એક સુધારા પ્રમાણે છે એ પિતા મૃત્યુ પામે પછી પણ જેટલો હક
ટૂંકમાં એના પુત્રનો છે એટલો જ પ્રોપર્ટીનો સરખો ભાગ છે એ સ્ત્રીને મળશે. એવો હમણાં જ એક નિયમ છે એ આપણે પસાર કર્યો છે, જે તમે ટીવીના માધ્યમથી જોયું હશે. તેમણે સમાજના સુધારા માટે છે અંગ્રેજી શિક્ષણને મહત્વ આપ્યું. કોલકાતામાં છે એ હિન્દુ કોલેજની તેમણે સ્થાપના કરી. કોલકાતાની અંદર હિન્દુ જે કોલેજ છે એની સ્થાપના કરી. એ સિવાય અખબારી સ્વતંત્ર, એટલે કે લોકો છે એ કોઈ પણ ન્યૂઝ ગમે ત્યાં ગમે એમ છાપી શકે. એ સિવાય છે વાણી સ્વતંત્ર, સ્ત્રી અધિકાર, વ્યક્તિત્વ સ્વાતંત્ર્ય, કારોબારથી ન્યાયતંત્રને અલગ રાખવા જેવી બાબતોની પણ બ્રિટિશ સરકારને ભલામણ કરી. એટલે માત્ર લોકોનું તો હતું, પણ લોકોને પણ ફાયદો થાય માટે સરકાર સામે પણ એમને ઘણા બધા છે એ ઠરાવો ઊભા મૂક્યા. મારા ખ્યાલ મુજબ આજે આ જેટલા પણ એમણે વાત કરી એ દરેક, આજે આપણે છે મીડિયા સ્વતંત્ર છે, વાણી સ્વતંત્ર છે, સ્ત્રીને અધિકાર છે, વ્યક્તિત્વ સ્વતંત્ર છે, કારોબારી અને ન્યાયતંત્ર બંને અલગ છે ને, સંસદને બધું આખું માળખું અલગ છે, અને બીજી બાજુ આપણું ન્યાયતંત્ર હાઈકોર્ટને એ પણ અલગ છે, એ પોતે સ્વતંત્ર છે. તો એ બાબતો પર બ્રિટિશ સરકારે ભલામણ કરી. તેમની સતી પ્રથાના વિરોધની ઝુંબેશના પરિણામે છે સૌથી વધારે જો કોઈ છે ને એને હેલ્પ કરી હોય ને તો એ વિલિયમ બેન્ટિંગે બહુ સારી એવી ઘણી બાબતો છે આપણી માટે કરી. હું એમ ન કહું કે આપણા માટે સૌથી બેસ્ટ હતા, પણ એ બાકી બધા કરતા છે વિલિયમ બેન્ટિંગે છે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકવાનો કાયદો રાજા રામમોહન સાથે 1829ની અંદર જાહેર કર્યો. એ સિવાય તેઓ પ્રેસની સ્વતંત્ર માટે છે એ મહાન હિમાયતી હતા. એટલે કે પ્રેસ એટલે કે મીડિયા, પ્રેસના સ્વાતંત્ર્યના મહાન હિમાયતી હોય તો કોણ? તો કે રાજા રામમોહન રાય. એ સિવાય બંગાળોમાં સંવાદ, કૌમુદી તથા ફારસી ભાષામાં મિરાતોલ અખબાર નામના છે સમાચાર પત્રો શરૂ કર્યા. તેમણે આત્મીય સભાની પણ સ્થાપના 1815ની અંદર છે એ કરી. એ સિવાય તેમની પાછળ છે એ બ્રહ્મ સમાજ, જે આત્મીય સભા એણે જે બનાવી હતી, સ્થાપના કરી હતી, એનું ફરી વખત પુનરાગઠન થયું અને એના બાદ છે એ બ્રહ્મ સમાજમાં પરિણમ્યું. આમ બ્રહ્મ સભાના જે સભ્યો હતા એ જુદા જુદા દેવતા, જે દેવીઓ છે એને માનવાને બદલે માત્ર એક જ ઈશ્વર અસ્તિત્વ છે, અથવા નાત જાતના ભેદભાવ રાખ્યા વગર એક જ મકાનમાં એકઠા મળીને પ્રાર્થના કરતા પાછળથી બ્રહ્મ સમાજ એ બ્રહ્મો સમાજ નામે ઓળખાયો. એણે એવું કીધું કે ભાઈ અલગ અલગ ભગવાનના અલગ અલગ વાડાઓ છે, અલગ અલગ જ્ઞાતિઓ છે, એ બધું બંધ કરો. અને જેમ અન્ય ધર્મોમાં માત્ર એક જ ઈશ્વર છે ને દરેક જ્ઞાતિ બાતિ ભૂલીને દરેક એક જ ઈશ્વરને છે એ સમજે, એને ધારે, તો એ માટેનું એણે છે બ્રહ્મો સમાજની રચના કરી. એ સિવાય દિલ્હીના જે મુગલ બાદશાહ બહાદુર શાહે છે તેમને છે એ રાજાની ઉપાધિ આપી. એટલા માટે રામમોહનને રાજા રામમોહનની પદવી તરીકે ઓળખવામાં આવે છે. દિલ્હીના બાદશાહે છે પોતાની જાગીરની હક અંગેના કેસ લડવા બાબતે છે એ રાજા રામમોહન રાયને છે ઇંગ્લેન્ડ મોકલ્યા. તે સમયે 1833માં છે એ બ્રિસ્ટલ મુકામે તેમનું અવસાન થયું હતું એ સમયે. તો આ એક આપણા ખૂબ સારા એવા કહી શકાય એવા શું કહેવાય કે સમાજ સુધારક એટલે રાજા રામમોહન રાય. ત્યારબાદ વાત કરવાની છે દેવેન્દ્ર ઠાકુર. રાજા રામમોહન રાયનું છે ઇંગ્લેન્ડની અંદર અવસાન થયું એટલે ત્યારબાદ છે એ કવિવર જે રવિન્દ્રનાથ ટાગોર છે, અને ટાગોરના પિતા એટલે દેવેન્દ્રનાથ ટાગોર, રવિન્દ્રનાથ ટાગોરના પિતા એટલે દેવેન્દ્રનાથ ટાગોર, એમણે છે એ બ્રહ્મ સભાની અંદર જોડાયા અને એક નવો પ્રાણ પૂરો પાડ્યો. તેમણે છે દેવેન્દ્રનાથે છે એ સભાના સભ્યો માટે પ્રતિજ્ઞા પત્રો દાખલ કર્યા, તેની વ્યવસ્થિત સ્થાપનાનો આકાર આપ્યો. એ ઉપરાંત છે એ સંસ્થાનું વ્યક્તિત્વ બંધારણ ઘડીને બ્રહ્મો સમાજનું નેતૃત્વ લીધું. એને એક આખું બંધારણ બનાવ્યું. બ્રહ્મો સમાજના શું નિયમ હશે, એની શું પ્રતિજ્ઞા હશે, એ કઈ રીતે કામ કરશે, એ ટોટલી એનું ઘડતર છે એને કરી અને એમણે છે એ માટે બ્રહ્મો સમાજનું નેતૃત્વ લીધું અને તત્વબોધિની પત્રિકા છે એ શરૂ કરી. તેના દ્વારા સંસ્થાના જે સિદ્ધાંતો છે એને પ્રચાર કરવાનું, દરેક વ્યક્તિ સુધી પહોંચે
એ માટેના પ્રયત્નો શરૂ કર્યા. કેશવચંદ્ર સેને છે એ બ્રહ્મો સમાજમાં જોડાતા તેમનો ઉત્સાહ, વક્તૃત્વ શક્તિ, લોકપ્રિયતાને કારણે છે એ બંગાળમાં આ સંસ્થાનો ઘણો પ્રચાર થયો. પાછળથી છે એ દેવેન્દ્રનાથ ટાગોર સામે છે મતભેદો ઊભા થતા તેમણે ભારતીય બ્રહ્મો સમાજના નામે એક નવી સંસ્થા પણ ઊભી કરી. એટલે કે થોડા સમય પછી છે એ કેશવચંદ્ર સેને પણ બ્રહ્મ સમાજની અંદર જોડાણા, પણ દેવેન્દ્રનાથ ટાગોર સાથે થોડાક મતભેદો થયા એટલા માટે એણે અલગ ભારતીય બ્રહ્મ સમાજના નામે છે એ નવી સંસ્થા શરૂ કરી. હવે જે બ્રહ્મ સમાજની પ્રવૃત્તિ શું હતી એની જો આપણે વાત કરીએ તો 19મી સદીમાં છે બ્રહ્મો સમાજ 19મી સદીની અંદર છે એ બ્રહ્મો સમાજ અને તેમની શાખાઓ છે એ સમાજ સુધારણા અને ધર્મ સુધારણાના ક્ષેત્રે છે એ ક્રાંતિકારી ભૂમિકા અધિકાર કરી. એનો મેઇન પોઈન્ટ એ હતો કે એકેશ્વરવાદ, એક ઈશ્વરમાં માનવું, એક ઈશ્વરમાં માનવું એ એમનો એકેશ્વરવાદનો નિયમ હતો. એ સિવાય મૂર્તિ પૂજા, વિધિ વિધાનો, બાહ્યચારને બદલે હૃદયપૂર્વકની પ્રાર્થના, એટલે બહાર બધું દીવાબત્તીના છે તે છે પૂજાપાઠ કરવાની, એની જગ્યાએ એણે કીધું કે ભાઈ હૃદયથી છે પ્રાર્થના કરો, કીર્તન કરો, પશ્ચાતાપ કરો, એટલે ઘણું બધું છે. ખાસ કરીને સ્ત્રીઓને સામાજિક સ્થિતિ સુધારવી, બાળ લગ્ન, સતી પ્રથા, બહુપતિત્વ પ્રથા, એ સિવાય પડદા પ્રથાની નાબૂદી વગેરે બાબત. જો આ બધી બાબતો એવી હતી કે એક્ઝામ્પલ તરીકે રાજા રામમોહન રાય ઘણા બધા નિયમ ફેરફાર હતા. હવે જો રાજા રામમોહન રાય સીધા ગયા હોત ને કે ભાઈ આ ન કરો ને આમ ન કરો, તો એ સમયનો સમાજ છે ને રાજા રામમોહન રાયને છે એ માને તો નહીં, પણ એને દૂર કરવાનો પ્રયત્ન કરે. એટલે એણે શું કર્યું, બ્રહ્મો સમાજની સ્થાપના કરી. અને એ બ્રહ્મો સમાજની સ્થાપના કરી એટલે એને ધર્મ સાથે જોડ્યું. એટલે લોકો ધર્મના આધારે આ બધા સુધારા છે એને સમજી શકે અને સુધારા છે એ કરી શકે. એક્ઝામ્પલ તરીકે છે એ કોઈ સુધારો ન થતો હોય પણ કોઈ એના ધર્મગુરુ હોય એ સુધારો કરવાનું કહે કે હવે પછી આપણે આમ કરશું, તો તરત એના અનુયાયીઓ છે એને માનશે. બાકી કોઈ બીજો વ્યક્તિ કહેશે તો એને વિરોધ માનશે. એમ બ્રહ્મો સમાજનું કામ છે એ સુધારવાનું. તે સિવાય જ્ઞાતિવાદ દૂર કરવો, આંતરજ્ઞાતિઓ લગ્ન, આંતરજ્ઞાતિએ ભોજનને ઉત્તેજન આપ્યું. એ સિવાય બ્રહ્મ સમાજ છે પાશ્ચાત્ય સંસ્કૃતિ અને પાશ્ચાત્ય વિચારસરણી છે એની અંદર વધુ પ્રભાવિત હતા. એના વિચારો એની અંદર સૌથી વધારે જોડાયા હતા. એ સિવાય બ્રહ્મો સમાજમાં છે ભારતમાં ઉદારમતવાદી અને આધુનિકતાવાદી વાતાવરણ છે એને અસ્તિત્વ લાવ્યું. કારણ કે વેસ્ટર્ન કલ્ચર સાથે વધારે જોડાયેલું હતું. એમના વિચારો હતા એને ભારતીય સંસ્કૃતિ સાથે જોડી અને છે એ બ્રહ્મો સમાજ કાર્ય કરતું. એ સિવાય બ્રહ્મો સમાજની પ્રવૃત્તિ બુદ્ધિશાળી અને મધ્યમ વર્ગ પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ શહેર વિસ્તારમાં પણ ફેલાય. એ સિવાય ગ્રામીણ વિસ્તારોના નીચલા વર્ગોને અસર પણ ઉપજાવી શકી ન હતી. તો પણ ધર્મ સમાજ સુધારક અને બ્રહ્મ સમાજનું પ્રદાન નોંધપાત્ર હતું. ખાસ કરીને જે મધ્યમ વર્ગ અને શહેરી લોકો હતા એમાં બ્રહ્મો સમાજ અસ્તિત્વ આવ્યું હતું, પરંતુ જે નીચલું વર્ગ છે ગામડામાં જે નીચો પ્રજા હતી એ પ્રજામાં એનું અસ્તિત્વ ન આવ્યું. છતાં પણ સમાજને સુધારો કરવા માટે છે એ એમનું યોગદાન આપણે છે ક્યારેય ભૂલવું જોઈએ નહીં. ઇતિહાસની અંદર સંપૂર્ણપણે છે હંમેશા બ્રહ્મો સમાજ છે એ એની બાબત રહેશે. ત્યારબાદ ત્રીજા વ્યક્તિ કહી શકવા હોય તો એ છે જ્યોતિબા ફૂલે. જ્યોતિબા ફૂલે એટલે કે જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે. પોતાનું જીવન 1827માં જન્મ અને 1890ની અંદર મૃત્યુ. તેનો જન્મ માળી પરિવારમાં થયો હતો. એટલે કે જે ઓલા પેલા ફૂલનું જે કામ કરતા હોય એ માળી લોકોની અંદર એમનો જન્મ થયો હતો. એવું કહેવાય છે કે તેમના જે પૂર્વજો હતા એ પેશવાઓ, એટલે પેશવા બાજીરાવને જે પેશવાઓ હતા એને ફૂલો અને ફૂલોની માળામાં મોકલતા, તેથી તેઓને ફૂલે કહેવાય છે. એટલા માટે એની જે શું કહેવાય કે અટક અથવા સરનેમ છે એને ફૂલે તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે, જ્યોતિબા ફૂલે. જ્યોતિરાવ બાળપણથી જ છે એ શીલવાન હતા. તેમણે છે એ સ્કોટિશ મિશન શાળામાં શિક્ષણ લીધું. યાદ રાખવાની છે એની વિશે છે આપણે પૂછી શકીએ. હા, જ્યોતિબા
ફૂલે એટલે એ પુરુષ હતા, સ્ત્રી નહોતા. મોસ્ટ ઓફલી આપને નામ એવું સાંભળવામાં આવે કે જ્યોતિબા ફૂલે એટલે આપને એવું લાગે કે ભાઈ એ કોઈ સ્ત્રી છે, પણ જ્યોતિબા ફૂલે એક પુરુષ હતા, સ્ત્રી નહોતા. તો જ્યોતિબા ફૂલે છે સ્કોટિશ મિશન શાળાની અંદર છે એ શિક્ષણ લીધું. શિક્ષણ દરમિયાન તેને માનવ અધિકાર અને કર્તવ્યોની જાણકારી પ્રાપ્ત થઈ કે ભાઈ માનવી શું છે, એના અધિકારો શું છે, એના કર્તવ્યો શું છે. તેમણે છે એ શિવાજી અને જ્યોર્જ વોશિંગ્ટનના જીવનની પ્રેરણા લીધી. આપણે મનોવિજ્ઞાનની અંદર ભણીએ છીએ, બરાબર ને. આદર્શ દ્વારા વ્યક્તિના જીવનની અંદર મનોવલણ છે એ પ્રાપ્ત થાય છે અથવા મનોવલણ બને છે. તો જ્યોતિબા ફૂલે પણ છે એ સમયે શિવાજી અને ખાસ કરીને જ્યોર્જ વોશિંગ્ટન છે એ વોશિંગ્ટનના જીવન પ્રેરણા છે એ પ્રાપ્ત કરી. અને તેમણે છે એ ટોમસ પેનના પુસ્તક રાઇટ ઓફ મેનનો અભ્યાસ કર્યો હતો. વાસુદેવ બળવંત ફડકે પાસેથી છે એ નિર્ભયતાના પાઠ ભણ્યા, તો કે ક્યાંય ડર નહીં પણ શૂરવીરતાના પાઠ. તેમણે અભ્યાસથી એવું લાગ્યું કે બધા ધર્મોમાં કેટલું સમાન છે, સામ્ય છે. તેમણે સ્ત્રીઓ તથા દલિતોના પ્રશ્નો હલ કરવાનો પ્રયત્ન કર્યો, કારણ કે એ સમયે સૌથી વધારે જો અત્યાચાર થતા હોય તો એ દલિતો અને સ્ત્રીઓ પર. તેમણે દલિતોને ન્યાય તથા સન્માન આપવામાં સ્ત્રી શિક્ષણ માટે છે એ પ્રયત્નો કર્યા. પુણેમાં કન્યા શાળા શરૂ કરી 1851ની અંદર. દલિત બાળકો માટે પણ શાળા શરૂ કરી. તેમણે છે એ વિધવાનો પુનઃલગ્ન કરવામાં મદદ કરી અને સત્ય શોધક સમાજની સ્થાપના કરી. તો દરેક જે આપણા શું કહેવાય કે સમાજ સુધારક છે ને એક સમાજની તો રચના કરી, એટલે કે એક સંસ્થા એમ. તો એ જે છે સત્ય શોધક સમાજની સ્થાપના 1873ની અંદર તેમણે કરી. તો એક બ્રહ્મ સમાજ, સત્ય શોધક સમાજ, આ સમાજને તમારે યાદ રાખવા પડશે, કારણ કે એ મોસ્ટ ઓફલી છે એક માર્કના પ્રશ્નમાં છે એ પૂછાય છે. તેમનો ઉદ્દેશ્ય સમાજના પછાત અને ઉપેક્ષિત વર્ગને ન્યાય આપવાનો હતો, કે જે પછાત છે, જે પોતે શોષણ અથવા દુઃખથી ભરાયેલા છે, એવા સમાજને છે એ ન્યાય આપવા માટે પોતે આગળ આવ્યા. તેમણે વિદ્યાલયો અને અનાથાલયો શરૂ કર્યા. તેમણે છે એ કેટલાક ગ્રંથો પ્રકાશ છે જેમાં ધર્મ, તૃતીય રત્ન, ઈશારા, શિવાજી કી જીવનની, એ સિવાય છે ગુલામગીરી, આવા નામના પુસ્તકો છે એમણે શરૂ કર્યા. એ સિવાય બ્રાહ્મણોનું આધિપત્ય સાથે પડકાર ફેંક્યો, કારણ કે એ સમયે સૌથી વધારે જો ઊંચો સમાજ હતો એવું ગણતા લોકો એ બ્રાહ્મણો હતા. અને એટલા જ માટે બ્રાહ્મણો છે એ સમયના જે બીજા લોકો હતા એને તુચ્છ ગણતા. તો એની સામે છે જ્યોતિબા ફૂલેએ છે વિરોધ કરી અને એમની સામે પડકાર ફેંક્યો. એ સિવાય હન્ટર કમિશનનો છે આવેદનપત્ર આપીને એમણે છે એ ખ્રિસ્તી મિશનરીઓનો છે ઉદ્દેશ દેશભક્તિપૂર્ણ નથી અને શિક્ષણ પૂરતો સીમિત પણ નથી, એ બાબતનું પણ એને જાહેરનામું રજૂ કર્યું. એ સિવાય છે પોતાના સમાજની અંદર છે એ જ્યોતિબા ફૂલે છે એ દેશભરમાં જાણીતા થયા, કારણ કે સમાજ સુધારક હતા. એણે સમાજના એક નાનામાં નાના પોઈન્ટ સુધી કામ કર્યું, એક બાબત સુધી ગયા. એમણે છે એ દરેક ક્ષેત્રની અંદર જ્યાં પણ સમાજ ઉપર અત્યાચાર હોય, સમાજની અંદર દૂષણ હોય, તો એ સૌથી પહેલાં ઊભા રહી અને પોતે કામ કર્યું છે. એ સિવાય જ્યોતિબા છે એ ખાસ કરીને ત્યારથી છે એ સમાજસેવક, મુંબઈની અંદર નાગરિકોએ છે તેમનું અભિવાદન કર્યું, એટલે કે એ સમાજસેવક કદર રૂપે છે મુંબઈના જે લોકો છે એમણે એનું સ્વાગત કર્યું કે આવા સરસ આવા જે સમાજ સુધારક છે, એટલે ખાસ કરીને એને મહાત્માની પણ પદવી છે આપી. એટલે કે જેમ રાજા રામમોહન રાયને રાજાની ઉપાધિ આપી હતી, પદવી આપી હતી, એવી રીતના છે એ જ્યોતિબા ફૂલેને છે મહાત્મા જ્યોતિબા ફૂલે મહાત્માની છે એ પદવી આપી. આમ ત્યારથી જ્યોતિરાવ ભારતના મહાત્મા જ્યોતિબા ફૂલે તરીકે છે એ ઓળખાય છે. આમ ડૉક્ટર, સમાનતા, ન્યાય, બૌદ્ધિકતા અને બંધુકતા વગેરે બાબતો એમાં હતી. સત્ય ધર્મને હંમેશા પાયો એનો હતો. તેમનું મૃત્યુ છે 28 નવેમ્બર 1890ની અંદર થયું હતું. તેમની પ્રવૃત્તિ આજ પર્યંત ચાલુ રહી છે. ભલે તે મૃત્યુ પામ્યા પણ આજે પણ એમના વિચારો અને એના સમર્થકો છે એ ભારતની અંદર
અમુક ક્ષેત્રોની અંદર હજી પણ સમાજ સુધારક કરવા માટેના પ્રયત્નો આજે પણ છે એ કરી રહ્યા છે. તો આ ચેપ્ટરની અંદર છે એ ઘણા બધા આપણે સમાજ સુધારકોની વાત કરવાની છે. એક પછી એક આપણે આ સમાજ સુધારકો એમણે જે સમાજ અથવા તો જે સંસ્થાઓની સ્થાપના કરી એની વિશેની માહિતી લેવાની છે. આજે જે આપણો સમાજ શુદ્ધ છે, આજે પણ આપણો સમાજ, ખાસ કરીને આપણે અત્યારે ગુજરાતને જોઈએ તો ગુજરાત આપણે સમૃદ્ધ લાગે. ગુજરાતની અંદર છે આપણે અમુક ક્રાઇમ પેટ્રોલ કે એમાં જોતા હોય તેમાં સ્ત્રીઓ ઉપર કે એવા અમુક અત્યાચાર થતા હોય તો આપણે જોઈએ કેવું આવું થોડું હોય, આવું શા માટે આપણે વિચારીએ? કારણ કે આપણો સમાજ આજે વિકસિત છે. તો એનો પાયો આ બધા સમાજ સુધારકના આધારે છે અને એટલા જ માટે આજે આપણે ઇતિહાસની અંદર આ સમાજ સુધારકને છે એ આપણે યાદ કરીએ છીએ. તો બાકીના સમાજ સુધારક છે એ આપણે આવનારા લેક્ચરની અંદર સમજશું. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્તે.